નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે છે પ્રકરણ નંબર 2. વન ઓફ ધી હાર્ડેસ્ટ ચેપ્ટર ઇન યોર ટેક્સ્ટ બુક. સૌથી અઘરા પ્રકરણોમાંનું એક ગણવામાં આવે છે, પરંતુ જો ધ્યાનથી સમજશો અને રસથી સમજશો તો એટલું બધું એ અઘરું નથી. પ્રકરણનું ટાઇટલ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હવે સાદી ભાષામાં તો વૃદ્ધિ અને વિકાસ જે છે બંને એકબીજાના સમાનાર્થી ગણાય છે. ગુજરાતી ભાષામાં વૃદ્ધિ એટલે પણ કોઈ બાબતમાં વધારો થવો અને વિકાસ એટલે પણ કોઈ બાબતમાં પ્રગતિ થવી કે વધારો થવો. પરંતુ આ પાઠની પ્રસ્તાવનામાં આપણે સમજશું કે આ બંને શબ્દો જે છે એ અર્થશાસ્ત્રમાં એકબીજાના સમાનાર્થી ન રહેતા એકબીજાથી તદ્દન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આપણે વૃદ્ધિ અને વિકાસની વાત કરીએ છીએ ત્યારે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ દેશના અર્થતંત્રની અને દેશની આર્થિક પ્રગતિને ધ્યાનમાં રહીને આ બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. પ્રકરણ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. સૌથી પ્રથમ આપણે જોશું પ્રસ્તાવના. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે સૌથી મહત્વપૂર્ણ ધ્યેય ગણાય છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ વિકસિત દેશ હોય કે વિકાસમાન દેશ હોય. મિત્રો, પહેલાં તો એ સમજી લો કે એક સમય એવો હતો જ્યારે દુનિયામાં 3 પ્રકારના દેશો ગણવામાં આવતા હતા. પહેલા હતા વિકસિત, જે ડેવલપ્ડ કન્ટ્રીઝ તરીકે ઓળખાય છે, જેમાં સમાવેશ થશે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશો. બીજો જે પ્રકાર જે છે એ છે વિકાસમાન, કે ઘણી બધી વખત વિકાસશીલ કે વિકાસ કરનારા દેશો પણ કહેવામાં આવે છે. અને ત્રીજી કેટેગરી હતી પછાત. મેં અગાઉ કહ્યું એમ વિકસિત દેશોમાં યુએસ, યુકે, કેનેડા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા દેશોનો સમાવેશ થાય. વિકાસમાન દેશોમાં મોટાભાગે સાઉથ એશિયા અને આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશા, જેવા કે બ્રાઝિલ છે, ઇજિપ્ત છે, ભારત છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે. અને પછાત દેશો, જે કેટેગરી હવે અત્યારે નથી. મેં કહ્યું એમ પહેલાં 3 પ્રકારની કેટેગરી પાડવામાં આવતી હતી. હવે આ ત્રીજી કેટેગરી જે છે એ અલગ પાડવામાં આવતી નથી. માત્ર 2 જ પ્રકાર પાડવામાં આવે છે. એક છે વિકસિત અને એક છે વિકાસમાન. આવું કેમ? તો સૌથી પહેલાં તો એ સમજો કે વિકસિત દેશો એવા દેશો હતા જે સંપૂર્ણ પ્રકારની આર્થિક, સામાજિક, રાજકીય પ્રકારની વ્યવસ્થા સુવ્યવસ્થિત ગોઠવાયેલી હોય અને દેશના લોકો એક ઉચ્ચતમ પ્રકારનું જીવન ધોરણ જીવી રહ્યા હોય. બીજા દેશો એવા કે જે વિકાસમાન, કે જેમાં આપણા દેશનો સમાવેશ થાય છે, કે જે પ્રગતિના પંથે છે. પેલું કહે ને, કામ ચાલુ છે, થોડા હે થોડે કી જરૂરત હે. એટલે એવા દેશો જે વિકસિત બનવા તરફ પ્રગતિ કરી રહ્યા છે. અને પછાત દેશોમાં સમાવેશ થતો એવા દેશોનો કે જે વિકાસ કરી રહ્યા નથી અથવા તો એમના વિકાસનો દર અતિશય ધીમો છે. પરંતુ અમુક વર્ષો બાદ આ પછાતની કેટેગરી સદંતર દૂર કરી દેવાનું કારણ એવું કહેવામાં આવે છે કે દુનિયાના કોઈ દેશને પછાતનું લેબલ આપી દેવું યોગ્ય નથી. કદાચ એ દેશમાં પ્રગતિ ઓછી થઈ હોય, ઓછો વિકાસ થયો હોય, પરંતુ થયો તો હોય જ. એટલે દુનિયામાં હવે માત્ર 2 જ પ્રકારના દેશો ગણાય છે. એક છે વિકસિત, કે જેને ડેવલપ્ડ કન્ટ્રીઝ કહેવાય છે, અને બીજા છે વિકાસમાન, વિકાસશીલ કે વિકાસ કરનારા. ત્રણે સમાન થશે. વિકાસમાન કહો, વિકાસશીલ કહો કે વિકાસ કરનારા દેશો, આ બધા જ સમાન થશે. આ 2 જ પ્રકારની કેટેગરી હવે ધરાવવામાં આવે છે. પરંતુ એક બાબત જે ખાસ સમજવાની છે, જે અહીંયા પહેલી લાઈનમાં લખી છે, કે કોઈ પણ દેશ હોય, વિકસિત હોય કે વિકાસમાન હોય, વિકાસ તો આજે પણ સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. અને એમાં પણ ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી આને વધારે વિશેષ મહત્ત્વ આપવાનું કારણ એ છે કે સેકન્ડ વર્લ્ડ વોરનો જે સમયગાળો છે 1939થી 1944, આ સમયગાળામાં દુનિયાને સર્વાધિક મનુષ્યની જાનહાનિ અને સંપત્તિની હાનિ થઈ હતી. એટલે કે આખા દુનિયાનું અર્થતંત્ર જે છે એક રીતે તમે કહી શકો કે અત્યંત મંદી અને કારણે ઘસાઈને ખાડે ગયું હતું. અને એ સમયે દુનિયામાં ઝડપથી પ્રગતિ કરવા અને દેશોના અર્થતંત્રને બેઠું કરવા માટે દુનિયાભરના દેશોએ દેશના આર્થિક વિકાસ ઉપર ધ્યાન દેવાની શરૂઆત કરી. એટલા માટે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો અને ત્યારથી આર્થિક વિકાસ અને વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા. બીજી એક બાબત ખાસ યાદ રાખજો મિત્રો, વિકાસને ઇંગ્લિશમાં કહેવાય છે ડેવલપમેન્ટ અને વૃદ્ધિને કહેવાય છે ગ્રોથ. બંને માટે અલગ શબ્દ છે. હજી એકવાર કહું છું, ગુજરાતી ભાષામાં કદાચ બંને સમાન થતા હોય, પરંતુ અર્થશાસ્ત્રની અંદર બંનેને હવે અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. વિકાસ જે છે એ વધારે વિસ્તૃત છે, આગળ આપણે ચર્ચા કરશું, જ્યારે વૃદ્ધિ જે છે થોડો સંકુચિત ખ્યાલ છે. બીજી એક ખાસ બાબત એ પણ, અહીંયા જે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો આપ્યો છે એ તમને એક ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. હવે આવો પ્રશ્ન ઇકોનોમિક્સના પેપરમાં પૂછાય કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. હવે સમય તમારી ચોટલી ખીતો થાય ને એવું કહો વિજ્ઞાનનો ક્વેશ્ચન છે, ક્યાંથી આવ્યો હશે, તો એવું બનવું જોઈએ નહીં. સેકન્ડ વર્લ્ડ વોરનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં કરેલો છે, તો આપણે પણ યાદ રાખવાનું છે. ઈસવીસન 1939થી 1944 જે માનવજાતનું આજ દિન સુધીનું સૌથી ભયંકર યુદ્ધ ગણવામાં આવે છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ખાસ વિશેષ ધ્યાન આપવાની શરૂઆત કરી દેશોએ. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચે લઈ જવાનું નક્કી કર્યું. સમજો, જે વિકસિત દેશો છે એના કરતાં વિકાસમાન દેશોમાં માથાદીઠ આવક ઓછી હતી. તો આ જે વિકાસમાન દેશો છે એમણે વિકસિત દેશોના લેવલે જવા માટે કામ કરવાની શરૂઆત કરી, જીવન ધોરણને ઊંચું લઈ જવાનું નક્કી કર્યું, અને ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટે જાગૃતતા આવી. એક પ્રકારે તમે કહી શકો કે વિકસિત દેશોની અદેખાઈ કે દેખાદેખીના કારણે જે દેશો વિકસિત નહોતા એ પણ વિકસિત બનવા માટે અગ્રેસર બન્યા. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. આપણે એવું કહી દઈએ કે ભાઈ વિકસિત છે તો હવે એને વિકાસ કરવાની જરૂર નથી, એવું હોતું નથી. ધેર ઇઝ ઓલવેઝ અ સ્પેસ ફોર મેક યોર પ્લેસ બેટર. તમે હંમેશા તમારા કામમાં, તમારા પદમાં, તમારી જગ્યામાં કોઈક ને કોઈક પ્રકારનો સુધારો કરી શકો છો. એટલે એવું નથી કે માત્ર જે વિકાસમાન દેશો છે એ જ વિકાસ ઉપર ધ્યાન આપે છે. જે દેશો વિકસિત થઈ ગયા છે એ પણ હજુ એના લેવલને આગળ લઈ જવા માટે કે ટકાવી રાખવા માટે પ્રયત્નો કરતા જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રો પણ જુદા જુદા કારણોસર એટલા જ તીવ્ર પ્રમાણમાં વિકાસ ઉપર ધ્યાન આપે છે. વિકાસમાન રાષ્ટ્રો જે છે એ વિકાસ દ્વારા શું કરવા માંગે છે, તો કે ભાઈ ગરીબી, બેકારી ઘટાડી પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો વિકસિત દેશો જે છે એમનો હેતુ જે છે જીવન ધોરણને જાળવી રાખવાનો. એટલે એક પ્રકારનું તમે કહી શકો હરીફાઈ જેવું વાતાવરણ છે. જે પહેલેથી નંબર 1 ઉપર છે એ 1 ઉપર ટકી રહેવા માંગે છે, અને જે લોકો પાછળના નંબરો ધરાવે છે એ નંબર 1 સુધી પહોંચવા માંગે છે, જેથી તેમનું ધારું જળવાઈ રહે, લાઈફસ્ટાઈલ જે છે એ એમની હંમેશા ઊંચી રહે. આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. ખાસ સમજજો, વૃદ્ધિના દરની જાળવણી વિકસિત દેશોનો પ્રશ્ન છે, અને ઝડપી આર્થિક વિકાસ વિકાસમાન દેશોની પ્રાથમિક અને પ્રથમ અને આવશ્યક જરૂરિયાત છે. હવે એક વસ્તુ ખાસ અત્રે હું તમને આખા પાઠમાં વારંવાર આવશે, તેનો સૌથી પહેલાં તમને ક્લિયર કરી દઉં છું. વૃદ્ધિ જે છે એ ઓલરેડી વિકાસમાં સમાવિષ્ટ થઈ જાય છે. વિકાસની અંદર વૃદ્ધિનો ઓલરેડી સમાવેશ થયેલો હોય છે. એક રીતે તમારે વિચારવું હોય તો એવું વિચારી શકો કે વૃદ્ધિ જે છે એ ટાયર છે અને વિકાસ જે છે એ કાર છે. એક વસ્તુ સમજો, જ્યાં કાર હોય ત્યાં ટાયર હોય જ, પરંતુ જ્યાં ટાયર હોય ત્યાં આખી કાર હોય જ એવું જરૂરી નથી.
એટલે એક રીતે એવું કહી શકો કે પહેલાં જે છે એ વૃદ્ધિ થશે અને પછી વિકાસ થશે, અથવા તો વિકાસની અંદર વૃદ્ધિ ઓલરેડી સમાયેલી છે. રેડી? અને આ રીતે યાદ રાખશું, વૃદ્ધિ એ ટાયર છે, જ્યારે વિકાસ એ આખી કાર છે. આપણો હેતુ આખી કારનો હોવો જોઈએ, માત્ર ટાયરનો નહીં. પરંતુ જેની પાસે ઓલરેડી કાર છે એને પછી ટાયર બદલવા ઉપર પણ વિશેષ ધ્યાન આપવું પડે. એટલે વૃદ્ધિ જે છે સંકુચિત ખ્યાલ છે અને વિકાસ જે છે એ વિસ્તૃત ખ્યાલ છે. જે દેશો ઓલરેડી વિકસિત થઈ ગયા છે એણે હવે માત્ર વૃદ્ધિની જ જાળવણી કરવાની છે, પરંતુ જે દેશો વિકસિત નથી થયા એણે વૃદ્ધિ પણ સાચવવાની છે અને વિકાસ પણ સાચવવાનો છે. એટલે આ બાબત જે છેલ્લા વાક્યમાં લખી છે એને ખાસ યાદ રાખજો. આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની આવશ્યક જરૂરિયાત ગણાય છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ કે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ કે ઇકોનોમિકલ ગ્રોથ, યાદ રાખજો અગાઉ પણ મેં કહ્યું હતું, ડેવલપમેન્ટ એટલે વિકાસ થશે અને ગ્રોથ એટલે વૃદ્ધિ થશે. બંનેને સમાન ગણવામાં આવે છે અને મેં અગાઉ કહ્યું એમ ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ બંનેનો અર્થ સમાન થાય પણ છે. અને અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ભૂતકાળમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એકબીજાના બદલામાં છૂટથી સિનોનિમ્સ કે સમાનાર્થી તરીકે વપરાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અર્થશાસ્ત્રીઓ આ બંનેને એટલે કે વૃદ્ધિ અને વિકાસને જુદા ગણે છે. ખાસ સમજો, વૃદ્ધિ અને વિકાસ ભાષાકીય દ્રષ્ટિએ ભલે સમાન દેખાતા હોય, સમાન લાગતા હોય, પરંતુ બેયમાં ખૂબ જ મોટો તફાવત અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ છે. અને એ જ તફાવત ચિંધતા મોસ્ટ આઈએમપી એક ગુણના પ્રશ્નમાં પૂછાતો પ્રશ્ન શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે, અર્થશાસ્ત્રી શ્રીમતી ઉર્સુલા હિક્સ એવું કહે છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ વિકાસ છે. જે દેશો હજી પ્રગતિના પંથે છે, જેમણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, એમના જે આર્થિક પ્રશ્નો જે છે, ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ જે છે, એમને સોલ્વ કરવાનું જે પગથિયું જે છે એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ. દેશો જે છે એ ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, એમને હવે માત્ર વૃદ્ધિ ઉપર ધ્યાન આપવાની જરૂર હોય છે. મિત્રો, આજે માત્ર પ્રસ્તાવના જોશું, આજે કોઈ હોમવર્ક આપતા નથી આપણે. આની પછીના સેશનની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસનો અર્થ અને એમનો મોસ્ટ આઈમ્પી જે સર્વપ્રથમ તફાવત, જે 5 ગુણમાં પૂછી શકાય એવો તફાવત જે છે, 3 ગુણનો એક તફાવત તમારે ચેપ્ટર નંબર 1માં પણ છે, પણ 5 ગુણનો સૌથી પહેલો તફાવત જે છે આ બીજા પાઠમાં આવે છે, જે આપણે આની પછીના આગળના સેશનમાં જોશું. આજે કોઈ હોમવર્ક નથી. આભાર. અસ્તુ.